અનામત બચાવવાના નારા સાથે ગાંધીનગર ગૃહ ખાતે એક આંદોલન કરવામાં આવી રહ્યું છે। ક્લીન એર એક્ટના અંતર્ગત ભારત બંધનું એલાન હોય ત્યારે અનામત બચાવવાના નારા સાથે ગાંધીનગર ગૃહ બહાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। શહેર સજ્જડ બંધ રહે તે માટે એક રેલી પણ યોજાય છે। 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પર બંધારણીય ચુકાદો અપાતા તેનો વિરોધ કરવામાં આવ્યો છે। અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાવશે। બંને જાતિઓના ભેદભાવ ઊભા થાય તે માટે તે પ્રકારનો નિર્ણય ગણવામાં આવ્યો છે। ભારતીય બંધારણના કાયદાને વિભાજિત કરવાના પ્રયાસના આક્ષેપ પણ છે। સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને ગેરબંધારણીય ગણવામાં આવ્યું છે। જય ભીમના નારા સાથે વિરોધ કરી અને પ્રદર્શનની એક રેલી યોજાઈ છે। સંવિધાનમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના કાયદાને કાયમ રાખવા માંગ કરવામાં આવી છે। ગાંધીનગર ગૃહ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। આજનો જે ચુકાદો છે એટલે 1 તારીખનો ચુકાદો છે, દુઃખ છે, તકલીફ છે। ભારતનું બંધારણ જેણે લખ્યું એ વ્યક્તિએ જ્યારે ભારતનું બંધારણ લખ્યું ને ત્યારે એક જાતિ માટે નથી લખ્યું, હરેક ભારત વર્ષના જેટલા પણ લોકો છે એના માટે લખ્યું છે। આજે એક જજ લોકો જે સુપ્રીમ કોર્ટની અંદર એમનું કામ શું હોય છે એમને ખબર જ હોય છે, કેમ કે કાયદાનું ભાન તો અમારા કરતાં એમને વધારે હોય છે। આ જે ખરડો પાસ કરે કાં તો આ કાયદા કાનૂન એ લાવે અને પોતે ડિસિઝન લે એનું દુઃખ છે। આ એક અનુસૂચિત જાતિ અને જનજાતિના અંદર ભીડાવાનું કામ છે। આ એક લોકતંત્રનું મર્ડર થઈ ગયું છે, દુઃખ છે, તકલીફ છે। આ મજબૂરીના લીધે, આ વ્યક્તિઓના લીધે અમારે ભારત દેશનું બંધારણ જે ભારત દેશનું બંધનું એલાન કરવું પડ્યું છે। અત્યારે એક બરોડા ખાતે નહીં, બરોડામાં બી 10 સંગઠનો ભેગા થયા છે, અલગ અલગ વિસ્તારની અંદર બધા લોકો આ બંધના એલાન માટે ભેગા થયા છે। અત્યારે અમે ન્યાય મંદિર જુબેલી બાગ ખાતે ભેગા થયા છે અને અત્યારે પથ્થરગેટ વાડીથી લઈ પાણીગેટથી લઈ અમે લોકો પથ્થરગેટ અને બકરાવાડી ત્યાં પૂર્ણાહુતિ કરીશું અને અમે એક સરકારને આજીજી કરીએ છીએ કે આ જે થયું છે એ દુઃખની વાત છે, એટલે આ થવું ના જોઈએ। જો ભવિષ્યમાં આવું થશે તો આ લોકો જે જોઈ રહ્યા છે એક દિવસ આખા ભારત દેશ બંધ થઈ જશે અને એનો ચક્કા જામ થઈ જશે। એટલે એક રિક્વેસ્ટ છે, અમે બંધારણ જેને લખ્યું છે એના પુત્ર છે, એટલે અમુને એક વસ્તુનું એક કંઈક દુઃખ થાય એવું આ સરકાર ના કરે એની એક આજીજી છે। આજે ભારત બંધનું એલાન છે, શું માનો છો આગળ ચુકાદો પાછો નહીં લે? ચુકાદો પાછો નહીં લઈ તો તમને આગળ પણ કીધું, અત્યારે પણ કહું છું, આ એક બધા સંગઠનો ભેગા થઈને બરોડાની અંદર 15 જગ્યા ઉપર આ રીતે કરી રહ્યા છે। એવી રીતે સાવલી, કરજણ, પાદરા બધી જગ્યાએ થઈ રહ્યા છે। જે અલગ અલગ સંગઠનો ભેગા થઈ અલગ અલગ જગ્યાએ જઈને કરી રહ્યા છે, એક જગ્યાએ દિલ્હીમાં કાં તો ગાંધીનગરમાં ભારત દેશના જેટલા બી અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીના લોકો છે એ જગ્યાએ ધરણા પ્રદર્શન કરીશું।